હાય મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. પહેલાં તો મિત્રો, આજનો બ્લોગ તમે જોવાનું ના ચૂકતા, કેમ કે આજનો બ્લોગ બહુ જરૂરિયાત બ્લોગ છે. અને તમે જો આ બાજુ આવો તો ક્યારેક આ ગીર અભયારણ્યની મુલાકાત લેજો. હું ને મારો હારો અમે બે આવી ગયા છીએ આજનો વેલોગ બનાવવા, એટલે આજનો વેલોગ ન જોવાનું ચૂકતા. હવે અમે આવી ગયા છીએ હસનાપુર ડેમે, કે જેમ કહેવામાં આવે છે કે અહીંથી જ પરિક્રમા ચાલુ થાય. આ તમે જોઈ શકો છો કે ફોરેસ્ટરનો ગેટ છે, ને આ અહીંયા લખ્યું છે જંગલના પ્રાણીથી બચવા માટેના નિયમ, અને અહીંના નિયમ છે બધા તમે જોઈ શકો છો. ને અહીંયા પણ એક ગેટ આવેલ છે, ત્યાંથી આવી ગયું છે. આપણે જેસીબી જઈ રહ્યું છે, અહીંયા બધા કામ આવતા હોય છે એના માટે. ને અહીંયા પણ એક છે, ત્યાં પણ કાંઈ લખ્યું હોય સૂચનાઓ. પછી અને આ બ્લોકમાં તમે અહીંયા આવો ને તો આનું એક પણ બીજું પણ નામ છે, જેનું નામ છે જાંબુડી નાકું. તમે જોઈ શકો છો કે અહીંયા લખેલ છે. હવે આપણે આગળ જઈશું ને આગળ મિત્રો તમને બ્લોકમાં બતાવીશ કે અહીંયા શું શું આવેલું છે. તો ચાલો મિત્રો, આપણે આગળ મળીએ. મિત્રો જોઈ શકો છો કે અમે અહીંયા આવ્યા હતા, તો તમને જોઈ શકો છો કે આ હિણકા છે, તમે જોઈ શકો છો. અહીંયા જંગલમાં છે, જો નાના નાના કેવા છે બચારા, મસ્તના. અને આની ઉપર આપણને એક દુઓ યાદ આવી ગયો છે, પણ હું તમને આગળ સંભળાવીશ. જોઈ શકો છો. ચાલો આગળ મળીએ. મિત્રો હાલમાં અમે આવી ગયા હતા આપણે ડેમે, પણ અહીંયા આવવું હોય તો તમારે પહેલાં અહીંયા એન્ટ્રી કરાવવી પડે. તો અમે ભાઈ પાસે તમે જોઈ શકો છો કે અહીંયા એન્ટ્રી કરે છે, તો અહીંયા અમે એન્ટ્રી કરાવી લીધી, ગાડી નંબર લખાવી લીધા. પછી અમે આગળ જઈ રહ્યા હતા, તો અહીંયા એક ગેટ પડે છે. તો ગેટથી આગળ મારું ધ્યાન ગયું તો અહીંયા સિંહના પાંજરા પણ રાખેલા છે, તમે જોઈ શકો છો. આ સિંહના પાંજરા છે, આ બધા સિંહ ને દીપડાને પકડવા માટેના પાંજરા છે. હવે આપણે આગળ અહીંથી આગળ જાશું. તમે જોઈ શકો છો કે આ વન વિભાગનું બધું છે, અને નજારો પર તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે અહીંથી આગળ જાશું અને તમને આગળ વિડીયોમાં બતાવીશ. ચાલો આગળ મળીએ. એ મિત્રો તમે અહીંથી આવો ને, આપણે આવ્યા એ રસ્તેથી, પછી ત્યાંથી આવો ને એટલે બે રસ્તા પડે છે, તમે જોઈ શકો છો. એક રસ્તો આ કોર જાય છે અને એક રસ્તો આ બાજુ જાય છે, જે મારો સાળો ઊભો છે એ રસ્તો. તમે અહીંયા બોર્ડ મારી જ ગયેલો છે, તમને દેખાય છે. આ એક રસ્તો છે એ ઝીણા બાવાની મઢીએ જાય છે, અને એક રસ્તો છે એ હસનાપુરની ડેમે જાય છે. તો જો તમે કોઈ લોકો આવતા હો તો ડેમ કોર તરફ તમારે જવું હોય તો પેલો રસ્તો છે, પણ ત્યાં બોર્ડ પણ મારી ગયેલ છે કે હસનાપુરની ડેમ. અને ઝીણા બાવાની મઢીએ જવું હોય તો આમ પણ એક બોર્ડ મારી ગયેલ છે કે ઝીણા બાવાની મઢી. અને મિત્રો પરિક્રમા ચાલુ થાય એટલે લોકો અહીંથી પણ ઝાઝા સફર કરે છે. હવે આપણે બ્લોકમાં આગળ મળીએ. ડેમ ઉપર જઈને આપણે આગળ ને આ ઓલી કોઈ પરવાનગી તો નથી, તોય આપણે સાહેબને અપીલ કરી છે કે આગળ જવા દઈ. તો ચાલો મળીએ આપણે ડેમ તરફ, ત્યાંનો નજારો તમને બતાવું. હવે મિત્રો આપણે આવી ગયા હતા હસનાપુર ડેમે. તો આપણે તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છીએ હસનાપુર ડેમે. તો આ ડેમ છે, ત્યાં જવાનો ગેટ છે, અને ગેટે બોર્ડ મારી ગયેલ છે કે હસનાપુર ડેમ. તો અમે ગાડી પાર્કિંગ કરી અને આગળ વધીએ છીએ હસનાપુર ડેમ. તો ચાલો અમે ઉપર ડેમે ચડવા લાગ્યા છીએ, અને હું ગેટની અંદર જઈ ગયો છું. અને તમે જોઈ શકો છો, આપ મારી પાછળ ગેટ છે. અહીંયા આવો તો પરવાનગી પણ લેવી પડે, અને જ્યાં ત્યાં કચરો ને નાખવાની પણ મનાઈ છે. અને અહીંયા પણ એક બોર્ડ મારી ગયેલ છે, આપણે એ બોર્ડ વાંચી રહી છીએ. વન્ય પ્રાણી સંરક્ષણ અધિકારી
તમે જોઈ શકો છો બોર્ડ. આ બધા વન વિભાગના નિયમો છે. આ નિયમોને અહીંયા આવવું હોય તો નિયમો પાલન કરવા પડે ને આ જરૂર ને જરૂર તમે કાળજી રાખજો. તો અમે રસ્તો તો ઊંચો છે બહુ, તમે જોઈ શકો છો. આ ડેમ ઉપર જવાનો રસ્તો છે ને અહીંયા ઘણા પર્યટકો પણ આવે છે. અને હું ને મારો સારો સવારમાં મોર્નિંગ ટાઈમમાં પહોંચી ગયા છીએ. આ તમે જોઈ લ્યો, આ લોકેશન બહુ મસ્ત છે. જો તમે ફરવા જવાનું જુનાગઢ વાસીઓ અને ફરવા જવાનું ઈચ્છતા હો તો એકવાર આ ડેમની મુલાકાત લ્યો. આ ડેમ બહુ મસ્ત છે અને અહીંયા હરિયાળી પણ બહુ સારી છે. આપણે રસ્તો બહુ ઊંચો છે એટલે શ્વાસે ચડી ગયો છે ને અહીંયા આવો એટલે તમે જોઈ શકો છો. થોડાક આગળ આવો એટલે કેવો અહેસાસ થાય છે. તમે ગાંડી ગીરમાં આવ્યા હોવ ને તમને એવો અહેસાસ થાય, તમે જોઈ શકો છો મિત્રો. હવે થોડાક જ દૂર છે અને શ્વાસે પણ ચડી ગયો છે, કેમ કે અહીંયા થોડોક ઢાળવાળો રસ્તો છે એટલે ચડવામાં બહુ થોડીક તકલીફ થાય છે. પણ વાંધો ન આવ્યો, ચડી ગયા અહીં. ને ચડતા જ મેં નજારો જોયો મિત્રો કે એમાં કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ લ્યો, આ ડેમ ઉપરનો નજારો છે. આ હસનાપુરની ડેમ છે. આ તમે જોઈ શકો છો એ છે, એમાં અંદર પાણી જાય છે અને એ પાણી ઠેઠ જુનાગઢ સુધી નીકળે છે. અને આ ડેમ છે, જોઉં મિત્રો. ને મારો હાડો થોડાક ફોટોગ્રાફી કરે છે ને અહીંયા થોડીક અહીંયા ડેમ ઉપર આવો એટલે આ જરૂરથી જરૂર વાંચજો શું લખ્યું છે. અને અહીંયા સીસીટીવી કેમેરા પણ મારી ગયેલ છે, એનું તકેદારીથી ધ્યાન રાખજો. એટલે અહીંયા આવો તો કોઈ અફલકાણાઈ ન કરતા. અને ત્યાંથી અમે આગળ જ્યાં ડેમ છે ત્યાં જઈ રહ્યા છીએ. અને અહીંયા નાનું નાનું લીલું લીલું ઘાસ ઉગ્યું છે. અત્યારે તો વરસાદનો ટાઈમ છે એટલે એ બધું ઘાસ ને બહુ મસ્તનું હોય. અને તમે મિત્રો જો જુનાગઢ વાસીઓ હો તો જરૂર ને જરૂર અહીંયા આવજો, કેમ કે અહીંયા બહુ મસ્ત લોકેશન છે ને અહીંયા ઘણા લોકો પણ આવે છે. અત્યારે પણ અહીંયા ઘણા લોકો પણ આવે છે. અત્યારે પણ અમને સામા જડ્યા હતા લોકો. ને આ ડેમ છે એની અંદર મગરો પણ ઘણી બધી છે. એટલે અહીંયા આવો તો ડેમના પાણી સુધી નહીં જતા. ને અમે આ તમે જોઈ શકો છો મિત્રો, આ રસ્તો આપણે ત્યાં તમને બતાવ્યો હતો. આ ઠેઠ આમ સામેથી તે આ જાય છે સીધો રસ્તો ઝીણા બાવાની મઢીએ. એ આપણે ત્યાંથી તમને મેં બતાવ્યું હતું, ત્યાંથી જ જાય છે ઝીણા બાવાની મઢીએ. હવે આગળ મિત્રો તમને ડેમનો નજારો બતાવું કે ડેમ અહીંની કેવીક છે. અહીં જોઉં મળ્યો મિત્રો, અહીંયા પક્ષીઓનો કલરવ બહુ મસ્ત છે. જો ડેમે આવો ને તમે એટલે કાંઈક તમને આવું જોવા મળશે, તમે જોઈ શકો છો. અને આ તમે ડેમ છે એનો તમે લુક જોઈ શકો છો. જોઈ લ્યો, આ ડેમનો પારો હવે તમે જોઈ લ્યો. અહીંનો નજારો જો મિત્રો, તમે અહીંયા આવો ને તો તમને એમ લાગે કે જાણે આપણે જન્નતમાં જ છીએ.
તમને ઘરે જવાનું મન જ નહીં થાય તમે અહીંયા આવશો ને એટલે. કેમ કે અહીંયા મને તો નીચે જોવામાં પણ બીક લાગે છે. તમે જોઈ શકો છો કેટલું ઊંડું છે એ. અને અહીંયા તમે જોવ પોપટું જોવ, પોપટું એવા કલરવ કરતા હોય ને કે મજા જ આવે અહીંયા ઊભું ઊભું જોવાની. આમાં મગરો પણ હશે પણ આમાં જોવા નથી મળી. અને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે. તમે જોઈ શકો છો પાણી તો અત્યારે ઓવરફ્લોને નજીક જ છે પણ હજી ઓવરફ્લો નથી થયો ડેમ. અને તમે મેં જોતા જોયું ને મિત્રો તો મને કેટલા બધા સાપ જોવા જડ્યા. તમને દેખાતા હોય તો મિત્રો આ બધા સાપ છે. તમે જોઈ શકો છો ઝીણા ઝીણા કેટલા બધા છે. તમને દેખાતા નહીં હોય કેમ કે મેં ઝૂમ નથી કર્યું. આ એનું લોકેશન છે મિત્રો. અને અમે તો અહીંયા આવ્યા, અમને બહુ મજા આવી. અને તમારે પણ જો આવવું હોય તો હું તમને અહીંયા આવવા માટે તમારે ક્યાંથી ક્યાં આવવું પડે અને કયો રસ્તો તમારે લેવો પડે એને હું તમને આગળ ડિટેલમાં વાત બતાવીશ અને રસ્તો પણ બતાવીશ. તો વિડીયોને જોવાનું ન ચૂકતા અને મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને ટાઈપ કરી લેજો. અને આવા નવા વિડીયો જોવા માટે મને સપોર્ટ કરજો એવી જ મારી નમ્ર વિનંતી છે. તો હાલો આપણે અહીંનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. અને તમે જોઈ શકો છો કે આ લોકેશન. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને તમારે અહીંયા આવવું હોય તો હું તમને વિડીયોમાં એન્ડમાં એને ક્યાંથી આવવાનું હું તમને રસ્તાનું ને બધું ડિટેલ્સ નાખી દઈ. અને તમે જો અહીંયા આવવા માંગતા હો તો તમે જુનાગઢથી ભેસાણ ચોકડી આવી જાઓ. ભેસાણ ચોકડીથી એ ડાયરેક્ટ ડેરવાણ આવે અને ડેરવાણથી અંદર આવો એટલે ડાયરેક્ટ આવશે. તમે ગમે એને પૂછશો ગામમાં કે આપણે હસનાપુરની ડેમે જવું છે તો તમને ડાયરેક્ટ રસ્તો બતાવી દેશે. અને ભેસાણ કે પછી જેતપુર રાજકોટ તાલુકામાંથી કોઈ મારો જે વિડીયો જોતા હોય તો ત્યાંથી આવવું હોય તો ત્યાંથી પણ આવી શકાય છે. ત્યાંથી ડાયરેક્ટ આપણે ભેસાણ હાઈવે લઈ લ્યો કોઈ પણ તો પણ અંદર આવી જવાય અહીંયા. ને ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજના બ્લોગની આપણે સમાપ્ત અહીંયા જ કરીએ છીએ. જય માતાજી.